નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીમાં રોલિંગ પેપર વેચાણ પર પોલીસનો સપાટો. પાન પાર્લર કરિયાણાની દુકાનોમાં તપાસ. જિલ્લામાં કુલ 21 કેસ નોંધાયા. વાંસદામાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ મળી કુલ 620 નંગ કે જેની બજાર કિંમત થાય છે 11,380 રૂપિયાના મુદ્દા માલ સાથે ઈસમની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઓલ ઓવર ગુજરાતની અંદર આ રીતેના રેડ ચાલી રહી છે, જે સંદર્ભે વાંસદાની અંદર પણ પોલીસ દ્વારા આરોપી અજયકુમાર ચંદ્રમોહન પ્રજાપતિ કે જે 37 વર્ષીય છે અને પાનનો ગલ્લો ચલાવે છે, ગુલાબ વાટિકા વાંસદાની અંદર રહે છે, એની પાસેથી પણ આટલી મોટી માત્રાની અંદર આ પ્રતિબંધિત પેપરો ઝડપી પાડવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાના વિવિધ વિભાગની વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી. જનકલ્યાણ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત દ્વારા સૂચના અપાઈ. આહવા ખાતે યોજાઈ પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક. સર કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના 100% ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં મંત્રીએ વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા. રાજ્યકક્ષા મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 36% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20મી તારીખે એટલે કે શનિવારના રોજ ઓપન સ્ટ્રીટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. એની નવી તારીખ 20મી ડિસેમ્બર શનિવાર પાડી દેવામાં આવી છે. આ કાર્યક્રમનો હેતુ શહેરમાં સ્વસ્થ જીવનશૈલી, સ્પોર્ટ્સ, સમુદાય ભાગીદારી અને જાહેર સ્થળોના સકારાત્મક ઉપયોગનું પ્રોત્સાહન કરવાનો છે. આ ઇવેન્ટને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે નવસારીની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ આ કાર્યક્રમમાં જોડાય અને શરદ ઉત્સવ 2025ને સફળ બનાવે. ડાંગના પશુપાલકો માટે પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા વૈજ્ઞાનિક ઢબે બકરાઓનું વ્યવસ્થાપન વિષય વેટેનરી કોલેજ નવસારી ખાતે વિશેષ તાલીમ યોજાઈ. પશુ વિજ્ઞાન કેન્દ્ર પીવીકે વઘઈ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય નવસારી કેમ્પસ દ્વારા વૈજ્ઞાનિક ઢબે બકરાઓનું વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય તાલીમ ઓન કેમ્પસ કાર્યક્રમ 18 ડિસેમ્બર 2025ના રોજ પશુ ચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય નવસારી કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી ફાયર બ્રિગેડ સ્ટેશન લોકાર્પણના 1 માસ બાદ પણ કાર્યરત થયું નથી. નવસારીમાં કરોડોના ખર્ચે અદ્યતન ફાયર બ્રિગેડનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે. એકાદ માસ પહેલાં આ ફાયર બ્રિગેડના મથકનું લોકાર્પણ કરાયું હતું, પણ હજુ સુધી તે કાર્યરત કરાયું નથી. શહેરના વાજપેયી ગાર્ડન રોડ પર રાશિ મોલ નજીક 14.80 કરોડના મારબાદ ખર્ચે નવું અદ્યતન ફાયર બ્રિગેડનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે. સાથે જ તેના વિશાળ સંકુલમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓના ક્વાર્ટર સાથે જ ફાયર બ્રિગેડની ઓફિસ, પાર્કિંગ તથા ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. નવસારી મનપાના અદ્યતન મોડેલ ફાયર સ્ટેશનનું ગત 16મી નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ બાદ આ ફાયર બ્રિગેડનું મથક તુરંત જ શરૂ થશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ આ અપેક્ષા ઠગારી નીવડી છે. સરકારી એસટી બસ રસ્તા પર બંધ પડી જતા બસમાં સવાર મુસાફરો રજડ્યા. ગુરુવારે 18મી ડિસેમ્બરે સવારે એસટી નિગમની એક બસ GJ18Z7979 સુરતથી વાપી તરફ જઈ રહી હતી. આ દરમિયાન સવારે 9 વાગ્યાના અરસામાં મોરોલી વેસમા રોડ પર સિમલક ગામની હદમાં આવેલા પેટ્રોલ પંપ નજીક બસનું એન્જિન વધુ પડતું ગરમ થતાં બસ બંધ પડી જવા પામી હતી. અધવચ્ચે બસ અટકાતા બસમાં સવાર 30 જેટલા મુસાફરો પણ રજડ્યા હતા.
ચીખલીના સુથવાડા ખાતે કોઢરમાં બાંધેલા વાછરડા પર દીપડાનો હુમલો. ચીખલી તાલુકાના સુથવાડા ગામમાં ભીખા ફળિયામાં રહેતા પશુપાલક હસમુખભાઈ ખાલપભાઈ પટેલના ઘરની પાછળના ભાગે આવેલા તેમના કોઢારામાં મંગળવારની રાત્રે 2 દીપડાઓ અચાનક જ ધસી આવ્યા હતા અને કોઢારામાં બાંધેલા પશુઓ પૈકી 3 જેટલા વાછરડા ઉપર હુમલો કરી તેને ગંભીરપણે ઘાયલ કર્યા હતા. કોઢારમાં ધસી જઈ દીપડાઓ દ્વારા વાછરડા ઉપર હુમલાને પગલે આ વિસ્તારમાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. રાત્રે 12:30 વાગ્યાના અરસામાં 2 દીપડાઓએ કોઢારમાં ઘૂસી જઈ ત્યાં બાંધેલા 3 વાછરડી ઉપર હુમલો કરી ગળા ઉપર થાપા પર પંજો મારતા સાથે પેટ પર પણ ઈજા પહોંચાડી હતી. 31ની ઉજવણીમાં રંગમાં ભંગ પાડતી નવસારી ટાઉન પોલીસે દસરા ટેકરી વિસ્તારની અંદરથી સરસ્વતી માતાના મંદિર પાછળથી 6,01,701 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ દારૂનું રાખનાર ધર્મેશ એટલે કે જીગો રમેશભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી અને પોલીસને મળેલી બાતમીના અનુસંધાને એમણે દસરા ટેકરી ઉપર સરસ્વતી માતાના મંદિરની પાછળ આ ઘરની અંદર જઈ રેડ કરતા એમને 1894 અલગ અલગ બ્રાન્ડની બાટલીઓ મળી આવી હતી કે જેની બજાર કિંમત થાય છે 6,01,701 રૂપિયા. આ પ્રમાણે નવસારી ટાઉન વિસ્તારમાંથી 6 લાખનો દારૂ નવસારી ટાઉન પોલીસ ઝડપી પાડ્યો છે. જુગાર રમતા 7 શકુની મામાઓને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યા છે. નવસારી ટાઉન પોલીસના કોન્સ્ટેબલોને બાતમી મળી હતી અને બાતમીના આધારે અલીફનગરના નાળા પાસે એક ખુલ્લી જગ્યા હતી ઘરની આગળની ખુલ્લી જગ્યાની અંદર હર જીતનો જુગાર રમનારા 7 લોકોને ઝડપી પાડી એમની પાસેથી દાવ પર લગાવેલા અને અંગઝડતીની અંદરના 12,500 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા 7 આરોપીની અંદર રાજુ ફકીરા જાદવ, કૈલાસ સુપડુ અહિરે, શુભમ કૈલાસ અહિરે, સાગર કૈલાસ અહિરે, ઋષિકેશ કૈલાસ અહિરે, પ્રેમ હીરાભાઈ જાદવ અને ઉદય મનોજ જાદવ આ તમામની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી તાલુકાના ફળવેલમાં નવી 108 એમ્બ્યુલન્સ ફળવાતા સ્થાનિકોની વર્ષોની માંગ સંતોષાતા લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે અને સાથે જ વધામણી કરી અને આસપાસના 10 જેટલા ગામોમાં આ નવી 108નો લાભ એમને મળશે. ચીખલી તાલુકાના ફળવેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી અને ફળવેલ પીએચસીને અપગ્રેડ કરી સીએચસી કરવા માટે સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ તથા સાંસદ ધવલભાઈ સહિતનાઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, જે એમની માંગ સંતોષાતા હાલ એમને રાહતનો શ્વાસ લીધો છે. ચીખલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શતાબ્દી જનસંપર્ક અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. વર્ષ 1925માં નાગપુરની ધરતી પરથી જે બીજ રોપાયું હતું તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન તરીકે ઓળખાતા આરએસએસની સ્થાપના ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવર દ્વારા કરવામાં આવી હતી અને આજે સંગઠનની શતાબ્દી પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચીખલી સંઘ દ્વારા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ચીખલી તાલુકાના ગામે ગામ પહોંચેલા આ અભિયાનમાં સદન સંઘના નરેન્દ્રભાઈ ભટ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હિતેશભાઈ પટેલ સહિતના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો જોડાયા હતા.
નવસારી જિલ્લામાં ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો યોજાશે. તારીખ 20મી નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિ થશે. વોકલ ફોર લોકલની ઉત્કેતીને સાકરિત કરીને મહિલાઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવસારીવાસીઓને મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુની ખરીદી કરવાની તક આપવામાં આવનાર છે. સશક્ત નારી મેળાના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી. હાલ ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી CM એટલે કે હર્ષ સંઘવી દ્વારા આ તમામ વસ્તુ પ્રતિબંધિત કરવામાં આવી છે અને જેથી કરી અને આખા ગુજરાતની અંદર એક મુહિમ ચલાવવામાં આવી છે. જે સંદર્ભે નવસારીની અંદરથી પણ આ પ્રકારનું જે કે પણ વિતરણ કરતા દુકાનદારો હતા એમની ઉપર રેડ કરવામાં આવી છે. જે રેડ દરમિયાન ટાઉન પોલીસ સ્ટેશનના જે પોલીસ જવાનો હતા પેટ્રોલિંગમાં હતા તો એમને કુલ્લે કિંમત 56,000ના મુદ્દા માલ સમીર ગુલામ હરકારે કે જે 404 હયાત રેસિડેન્સી નવી પ્રાણી ટાંકી પાસે કોટ મોહલ્લામાં રહે છે એમના ત્યાંથી મળી આવ્યો હતો. એમની અટકાયત કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શિવ ગોવિંદભાઈ ધર્મા કે જેઓ SGFI સ્ટેટ લેવલની કોમ્પિટિશન વડોદરા ખાતે યોજાઈ હતી. એમાં અંડર 19 કેટેગરીની અંદર 54 કિલોગ્રામ વજનમાં આખા સ્ટેટની અંદર ત્રીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે અને નવસારીનું નામ રોશન કર્યું છે. અને આ જ પ્રમાણે ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે નવસારી તેમજ એમનો પરિવાર અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસ પ્રોત્સાહિત કરી રહ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.